નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ વિડીયોની અંદર ધોરણ 12 પ્રશ્નપત્ર 3 નું વિભાગ બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. હવે આપણે વિભાગ બી તરફ જઈએ. વિભાગ બી ના પ્રશ્નો તમને સ્ક્રીન પર દેખાય છે. તો અહીંયા વિભાગ બી તમારે બોર્ડની અંદર 10 ગુણનું પૂછાય છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 21 થી 30 પ્રત્યેકનો કેટલો ગુણ હોય છે? 1 ગુણ. એની અંદરથી પહેલો પ્રશ્ન છે અધિક નફાનું સૂત્ર જણાવો. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. આ પાઘડીના મૂલ્યાંકનનો પ્રશ્ન છે અને પાઘડીના મૂલ્યાંકનની અંદરથી સૂત્રોને આધારે એક પ્રશ્ન પૂછાય છે. એટલે દરેક વિદ્યાર્થી ફરજિયાત સૂત્રો તૈયાર કરી દો એટલે તમને એક ગુણનો બી માર્ક્સ મળી જાય અને દાખલાઓ પણ આવડી જાય. બીજો પ્રશ્ન છે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ભાગીદારીની નિવૃત્તિના સંજોગો જણાવો. તો ભાગીદારી નિવૃત્તિના બે સંજોગો છે. એની અંદરથી પહેલો સંજોગ છે ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બીજું ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. જુદા જુદા કારણોસર એ 3 કારણો છે. પહેલું કારણ છે નફા નુકસાનના ફાળોના પ્રમાણમાં ફેરફાર થવો. બીજું કારણ છે કોઈ પણ નવા ભાગીદારનો પ્રવેશ અને ત્રીજું કારણ છે કોઈ પણ ચાલુ ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. નેક્સ્ટ પ્રશ્ન 25 નંબરનો છે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીના અસ્તિત્વ પર શું અસર થાય? તો અહીંયા ભાગીદારીનું વિસર્જન થાય છે. તો ભાગીદારીનું જ્યારે વિસર્જન થતું હોય ત્યારે પેઢીનું અસ્તિત્વ શું રહે છે? ચાલુ રહે છે. નેક્સ્ટ પ્રશ્ન છે 26 ડિબેન્ચરનો રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? તો મિલકતોની ખરીદી સામે કે કોઈ ધંધાની ખરીદી વખતે ધંધો વેચનારની ધંધાની ખરીદ કિંમત પેટે રોકડને બદલે ડિબેન્ચર આપવામાં આવે તેને રોકડ સિવાયના ડિબેન્ચર અવેજથી બહાર પાડેલ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન છે ગુણોત્તર ક્યારે ઉપયોગી બને છે? જ્યારે ગુણોત્તરની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે ઉપયોગી બને છે. તરલતા એટલે શું? 28 નંબરનો ક્વેશ્ચન છે. તો ધંધાકીય એકમના ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહે છે. ધંધાકીય એકમના ટૂંકા ગાળાની જવાબદારીઓની ચૂકવવાની ક્ષમતાને પણ તરલતા કહે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે 29 રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો જુઓ રોકડ એટલે શું કહેવાય? આપણી હાથ પરની રોકડ શિલક અને બેંક શિલક. તો રોકડના સમકક્ષમાં શું આવે? રોકડના સમકક્ષની અંદર પહેલો આવે ટૂંકા ગાળાની ઉચ્ચ પ્રવૃત્તિતા ધરાવતા રોકાણો. બીજું એવા રોકાણો કે જેમનું ઝડપથી સાચી અંદાજિત કિંમતે રોકડમાં રૂપાંતર થઈ શકે. અને ત્રીજું જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહિવત હોય તેવા રોકાણો. લાસ્ટ પ્રશ્ન છે ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો ચૂકવેલ ડિવિડન્ડ એ નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. તો અહીંયા આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ બી નું સોલ્યુશન થઈ ગયેલું છે. એવી રીતે આપણે ગાલા એસાઇનમેન્ટનું દરેક વિભાગનું સોલ્યુશન દરેક પ્રશ્નપત્રનું મૂકવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અને ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. તમારા મિત્રો સુધી શેર કરો, લાઈક કરો. ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું નેક્સ્ટ વિભાગ સાથે.